નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે મુંબઈનું ફેમસ વડાપાવ બનાવશું। તો વડાપાવ બનાવવા માટે અહીંયા બોઇલ કરેલા બટેકા લીધા છે, તેને આપણે મેશ કરી નાખશું। તો બટેકા મેશ થઈ ગયા છે। તો અહીં ગરમ તેલમાં આપણે 1 સ્પૂન જેટલી રાઈ નાખશું અને હાફ સ્પૂન જેટલી હિંગ નાખી દઈશું। ત્યારબાદ તેમાં આપણે થોડોક મીઠો લીમડો નાખશું। ત્યારબાદ તેમાં આપણે લીલા મરચાં અને લસણનો પેસ્ટ કરી નાખ્યો છે। ત્યારબાદ તેમાં હાફ સ્પૂન જેટલી હળદર નાખી છે અને હાફ સ્પૂન જેટલું મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે। તો આપણે તેને તાસડી લઈશું। ત્યારબાદ તેમાં આપણે બટેકાનો જે મેશ કરેલો માવો હતો તે આપણે આમાં એડ કરી લઈશું। તો હવે તેને આપણે મિક્સ કરી લઈશું। તો અહીંયા આપણો માવો પણ રેડી થઈ ગયો છે। તો હવે આપણે સીંગનો મસાલો કરવા માટે અહીંયા કાચી થોડીક સીંગ લીધી છે, જેને આપણે શેકી લઈશું। તો તેને 2-3 મિનિટ માટે આપણે તેને શેકવા દઈશું। તો આપણે અહીંયા મિક્સર જારમાં જે આપણે કાચી સીંગ શેકેલી હતી તે નાખી દઈશું। ત્યારબાદ આપણે તેમાં 5-6 કળી લસણની નાખી દઈશું। ત્યારબાદ તેમાં આપણે 1 સ્પૂન જેટલું મરચું નાખીશું। તેમાં ફરી આપણે હાફ સ્પૂન જેટલું મરચું નાખ્યું છે। તો ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખીશું। તો આપણે અહીંયા આને મિક્સરમાં મિક્સી દઈશું। તો અહીંયા મિક્સરમાં મિક્સાઈ ગયું છે મિત્રો। તો આપણો આ મસાલો પણ રેડી થઈ ગયો છે। જો તમે મમરીનો મસાલો ખાતા હોય તો તે પણ કરી શકો। તો આપણો અહીંયા બટેકાનો માવો ઠંડો થઈ ગયો છે। તો હવે આપણે તેને રાઉન્ડ શેપ આપી દઈશું આનું। અહીંયા વડા ગોળ રેડી થઈ ગયા છે। હવે આપણે ચણાના લોટનો ઘોળ બનાવવા માટે અહીંયા ચણાનો લોટ ચાળી લઈશું આપણે। સ્વાદ પ્રમાણે અહીંયા થોડુંક મીઠું નાખ્યું છે અને હાફ સ્પૂન જેટલું હળદર અને હાફ સ્પૂન જેટલું ગરમ મસાલો અને થોડીક હિંગ નાખી છે। તો આપણે તેને મિક્સ કરી નાખીશું। તેમાં થોડુંક આપણે પાણી નાખીશું। તો તેને આપણે મિક્સ કરીશું। તો મિત્રો આમાં થોડુંક પાણી નાખીને આપણે મિક્સ કરવાનું, જેથી બહુ પતલું ના થઈ જાય અને જેથી થોડુંક જાડું પણ ના રહી જાય।
મેં જે આપણે બટેકાના માવાનો રાઉન્ડ શેપ કર્યા હતા તે આમાં મેં મૂકી દીધા. તો આ બટેકાના માવાને આમાં ડીપ કરીને આપણે ગરમ તેલમાં મૂકશું અને તળી નાખશું તે વડાને. તો આપણે અહીંયા તેને બરોબર રીતે તળી લઈશું જેથી ક્યાંય કાચા ના રહી જાય. તો મિત્રો મેં અહીંયા થોડાક 2-3 મરચાં પણ મૂકી દીધા છે સાઈડમાં તળવા. તો આપણા વડા પણ એકદમ ક્રિસ્પી થઈ ગયા છે મિત્રો. તો આપણે વડાને એક બાઉલમાં કાઢી લઈશું. ત્યારબાદ આપણે અહીંયા લીલી ચટણી બનાવવા માટે અહીંયા થોડો પુદીનો અને ધાણા લીધા છે અને થોડુંક લીંબુ નાખ્યું છે રસ. તો અહીંયા આપણે 3 મરચાં નાખશું લીલા અને 5-6 કળી લસણની નાખશું અને થોડીક હાફ સ્પૂન જેટલી ખાંડ નાખશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. તો હવે તેમાં થોડુંક પાણી નાખીને આપણે મિક્સરમાં મિક્સી લેશું. તો અહીંયા આપણી લીલી ચટણી પણ રેડી છે. તો મિત્રો મેં હવે અહીંયા બધું એકસાથે મૂકી દીધું છે. તો ચાલો મિત્રો હવે આપણે મુંબઈ સ્ટાઇલની જેમ આપણે તેને ડેકોરેટ કરી લઈએ. મિત્રો મેં અહીંયા લાદી પાઉં લીધા છે જે એકદમ ફ્રેશ પાઉં છે, તાજા પાઉં. તો હવે આપણે તેને કાપી લઈશું. ત્યારબાદ તેમાં આપણે થોડીક લીલી ચટણી લગાવશું. ત્યારબાદ તેમાં આપણે થોડોક જે સિંગદાણાનો મસાલો બનાવ્યો હતો તે લગાવશું અને થોડીક એમાં મમરી પણ મૂકી છે. હવે તેમાં આપણે આ જે વડું કર્યું હતું તે મૂકી દઈશું તેને મેશ કરીને. ત્યારબાદ આપણે થોડુંક એક મરચું મૂકી દઈશું. તો મિત્રો આપણું અહીંયા વડાપાઉં રેડી છે. તો અહીંયા બીજી રીતનું પણ વડાપાઉં છે જેમાં ખાલી મસાલો મૂક્યો છે અને એક વડું મૂક્યું છે. તો મિત્રો આપણું અહીંયા વડાપાઉં રેડી થઈ ગયું છે. તો કેવું લાગ્યું હોય તે જરૂર અમને કહેજો કોમેન્ટમાં અને વિડીયોને લાઈક કરી લેજો.